તો આગળ નજર કરીએ અન્ય સમાચાર પર તો રાજકોટ સિત્સર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલ આપી શકે છે રાજીનામું 6 જાન્યુઆરીએ મળનાર સિત્સર ઉમિયાધામ પ્રમુખની બેઠકમાં ઠરાવ પસાર થઈ શકે છે જયરામ પટેલ સહિત 4 ટ્રસ્ટીઓની મુદત વયમર્યાદાને કારણે પૂર્ણ થાય છે સિત્સરમાં 75 વર્ષીય વયમર્યાદાને કારણે પદ પર ન રહેવાનો ઠરાવ છે જયરામ પટેલની જૂનમાં 75 વર્ષની વયમર્યાદા પૂર્ણ થાય છે જગદીશભાઈ કોટડિયા બોલું છું. ઓળખી ગયા? ત્યાંથી રાજકોટથી. અત્યારે દાખલાથી જયરામ બાપાનો ઇસ્યુ છે, બરોબર છે? બરાબર. તો જયરામ બાપાના ઇસ્યુમાં આજે જ લગભગ એનું ફાઇનલ પૂરું થઈ જાય. હમણાં વેતનજીમાં એને એગ્રીમેન્ટ એનું કેસ જ નીકળી જવાનું. એને તો ભાડે આપેલી જગ્યા છે. બરાબર. તમે કોઈને મકાન ભાડે આપ્યું હોય અને એ ગેરકાનૂની પ્રવૃત્તિ કરે તો એમાં મકાન માલિકને કેવી રીતે ખબર પડે? બરાબર છે. અને ડીવાયએસપી હું મારી મિટિંગ 3-4 વાર થઈ ગઈ. બરાબર. હું અત્યારે સિત્સર ઉમિયાધામ ઉપપ્રમુખ છું. સરસ. ફરિયાદી કોણ છે? ફરિયાદી પોલીસ છે. પોલીસ એટલે કઈ કક્ષાના ઓફિસર છે? પીઆઈ છે, ડીએસપી છે, ડીવાયએસપી છે? કોન્સ્ટેબલ. કોન્સ્ટેબલ. શું કીધું? કોન્સ્ટેબલ. કોન્સ્ટેબલ. કોન્સ્ટેબલ ફરિયાદી છે. બરાબર છે. અને કલેક્ટરને પેલા ડેપ્યુટી કલેક્ટર અને ડીવાયએસપી ને તપાસના આદેશ આપેલા છે, એસપી, એવું છે ને? ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા અત્યારે તપાસ ચલાવે. બરાબર છે. પછી બીજા નંબરમાં મારે એ તમારી પાસે પૂછવું કે પેલા કોર્ટે કંઈક આગોતરા મૂક્યા હતા, કોર્ટે રદ કર્યા, એમાં કેના રદ? ના, એના એ ખાલી ઓલા 2 દરબારના. બરાબર છે. એમના આના અમરસિંહભાઈના મૂકેલા જ નહોતા? અમરસિંહભાઈના મૂક્યા જ નથી. અમરસિંહભાઈનું તો પોસ્ટિંગમાં અમે નીકળી જવાનું હતું. બરાબર છે. એટલે તો હાઈકોર્ટમાં જવું જેના નામનો એગ્રીમેન્ટ છે ને, જેના નામનો એગ્રીમેન્ટ છે ને, ના એ પ્રોસેસ નથી કરવી પડે એમ. જેના નામનો એગ્રીમેન્ટ છે ને એ વ્યક્તિ હાજર થાય ને એનું સ્ટેટમેન્ટ લે, એની ધરપકડ થાય અને પછી એમ કે અમે ભાડે રાખેલું છે સોલ્વ. એ તો પોલીસની સત્તાની વાત છે કે સમરી ભરવી, અને કોર્ટની સત્તાની વાત છે કે સમરીમાં આરોપી પોલીસે ભરી દીધી સમરી. રાહત જોઈ છે. હું સમજી ગયો, પોલીસે સમરી ભરી દીધી ને, પોલીસે નું કામ કરી નાખ્યું બધું. બરાબર. હવે સત્તાની વાત કોર્ટની છે, સેશન કોર્ટને સમરીમાં કામ કરી ભરતભાઈ, એને મુદ્દાને એને મૂકો ને, બાજુમાં મૂકી આપણે. જયરામ બાપા કેટલા અંશે દોષી છે? શું જયરામ બાપા કેટલા અંશે દોષી ગણાય? તમારો છોકરો કાલ સવારે ક્યાંક એક્સિડન્ટ કર્યો તો કઈક મર્ડર કર્યું. બરાબર છે. ભરતભાઈ જવાબદારી કેટલા અંશે? 0%. તો પછી શું કામ એને આપણે ચૂડીએ ચડાવી હતી? બીજું, એને સમાજમાં 40 વર્ષ લોહી રેડ્યું હોય એને આ રીતે દૂર ન કરાય. 75 વર્ષ અમસ્તા જૂન જુલાઈમાં પૂરા થાય છે. બરાબર. અમસ્તા રિટાયર્ડ થાય છે. બિલકુલ નહીં. કોઈ નાના પરિવારમાંથી નથી આવતું. કાલે છે ને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આપણા પ્રમુખે સ્ટેટમેન્ટ આપ્યું કે જયરામભાઈ ગગલાવી નાખ્યા. કાલે ગગલાવી નાખ્યા. હા, તો એ આપણે એ જ કરવાનું છે. આપણે ચાપલુસી કરવા તો જન્મ લીધો. ના, એમ ચાપલુસી કરવાની નથી વાત થતી. આપણે ચાપલુસી કરવા જન્મ લીધો છે. જગદીશભાઈ કોટડિયા પણ આપની સાથે ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જગદીશભાઈ, આપની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, શું કહેશો? શું પ્રતિક્રિયા આપની? પ્રચાર માધ્યમથી મેં બીજા પણ મીડિયામાં રજૂ આપેલો છે. આવી મારે કોઈ સાથે વાત થયેલી નથી અને હું એમની ઉપર લીગલ કાર્યવાહી પણ કરીશ અને મેં આવી કોઈ ઓડિયો ક્લિપમાં વાત પણ કરેલી નથી. પણ આમાં નામ તો તમારું જ આવે છે જગદીશભાઈ. નામ આવે છે એટલા માટે તો હું કાયદેસરની કાર્યવાહી કરવાનો છું. તમને ખબર છે કે આ કોણ કરી શકે? એટલે એના માટે સાયબર ક્રાઇમમાં હું જઈશ અને તપાસ કરીશ. એટલે તમારું એવું કેવું છે કે આ તમારા નામનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે? જી જગદીશભાઈ, તમને લાગી રહ્યું છે કે આ ઓડિયો તમારો છે, તમારો અવાજ છે? નહીં, બિલકુલ નહીં. તો તમારા નામનો દુરુપયોગ થતો હોય એવું તમને લાગી રહ્યું છે? કદાચ હોઈ શકે. આમાં કદાચ શું જગદીશભાઈ, ખાતરી એટલે હોઈ શકે, મને ખ્યાલ નથી બેન. કારણ કે મને પણ અત્યારે ખ્યાલ આવ્યો છે કે આપના ફોન આવે છે ને ત્યારથી ખ્યાલ આવ્યો છે. જી જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો સમગ્ર મામલે સંવાદદાતા અંકિત પણ આપણી સાથે જોડાયા છે. અંકિત પાસેથી વધુ માહિતી લઈશું કે કયા પ્રકારની જે હાલ અત્યારે માહિતી સામે આવી હતી. જગદીશભાઈ સાથે પણ વાતચીત કરી છે અંકિત, તો તેમણે જણાવ્યું છે કે આ પ્રકારે ઓડિયો મારો નથી અને આ પ્રકારે ખોટી ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી છે. શું વધારે માહિતી?
ચોક્કસ ખાસ કરીને 3 પહેલુઓ છે તે જોવા પડશે. સૌપ્રથમ જે આ કથિત ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે, જગદીશભાઈ કોટડિયા એવું કહી રહ્યા છે કે આ ઓડિયો ક્લિપ તેમની નથી ને તેમનો અવાજ નથી. બીજી તરફ ન્યૂઝ 18 સાથેના કેટલાક આધારભૂત સૂત્રો છે કે જેમની સાથે જગદીશભાઈ કોટડિયાએ 10 થી 15 મિનિટ પહેલા જ વાત કરી હતી અને જગદીશભાઈએ સ્વીકાર્યું છે કે આ ઓડિયો ક્લિપ તેમની છે. હવે જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેની અંદર તેઓ જે ભરત લાલાણી કે જેઓ કડવા પાટીદાર સમાજના આગેવાન છે, કેશોદના આગેવાન છે, કે જેઓએ આવતીકાલે રાજકોટના મવડી વિસ્તારની અંદર એક બેઠક બોલાવી છે. આ બેઠકની અંદરનું એક પત્રિકા પણ છે તે તેમને વાયરલ કરી છે અને આવતીકાલે મોટી સંખ્યાની અંદર જે જયરામ પટેલ વિરુદ્ધના જે લોકો છે કે જે જયરામ પટેલના હિતશત્રુઓ છે તે ચોક્કસ આની અંદર જી અંકિત, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો નકલી ટોલનાકા પ્રકરણમાં પુત્ર સામે ફરિયાદને લઈ હાલ અત્યારે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જયરામ પટેલ પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચુક્યા છે. જયરામભાઈ, જે રીતે આપના પુત્રનું નકલી ટોલનાકાનું પ્રકરણ હતું, પુત્ર સામે ફરિયાદ અને ત્યારબાદ આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, શું કહેશો આપ? ને બેન, એ ઓડિયો જે રાજીનામાની વાત છે એ બિલકુલ ખોટી વાત છે, ફેક ન્યૂઝ છે. આવી કોઈ વાત છે નહીં. આ જે કઈ વાત થાય એ ટ્રસ્ટી મંડળની મિટિંગમાં એના પ્લેટફોર્મ ઉપર થાય. આવી કશું જ કઈ વાત છે, આ ફેક ન્યૂઝ છે. આમાં કઈ છે નહીં તથ્યો. તો તથ્ય શું છે જયરામભાઈ, આપ જ જણાવી દો. તો જયરામ પટેલ રાજીનામું આપી શકે છે તેવી માહિતી સામે આવી હતી, પરંતુ જે રીતે ન્યૂઝ 18 ગુજરાતીએ જયરામભાઈ પટેલ સાથે વાતચીત કરીને તેઓએ જણાવ્યું હતું કે આ જે રાજીનામાની સમગ્ર વાત છે તે તદ્દન ખોટી છે અને આ ફેક ન્યૂઝ છે. ત્યારે સિત્સર ઉમિયાધામના પ્રમુખ રાજીનામું આપી શકે છે તેવી અટકળો પણ સામે આવી હતી અને તે વાત ઉપર હાલ અત્યારે સ્પષ્ટતા થઈ છે. જયરામ પટેલ ખુદ ન્યૂઝ 18 પર બોલ્યા છે કે તેઓ રાજીનામું નહીં આપે.